ગીર સોમનાથના પાગેશ્વરી આશ્રમ મટાણા ખાતે શ્રીરામ પારાયણ તથા નેત્ર નિદાન કેમ્પ, દંત નિદાન, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલા પાગેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપાના શિષ્ય કરશનદાસ બાપુ ઉપરવાસીના સાનિધ્યમાં રામચરિત્ર માનસ કથાનું પારાયણ પરમ પૂજ્ય પ્રિયશ્વરી દાસજી મહારાજ ભંડુરીવાળા પોતાની ભાવશૈલીમાં વાણીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે સાથે સાથે માનવ સેવા અર્થે મુક્તાનંદજી મહારાજ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપડા દ્વારા નેત્ર નિદાન કેમ્પ, દંત યજ્ઞ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય માટે પાગેશ્વરી આશ્રમના મહાન કરશનદાસ બાપુ તથા રામકથાના વક્તા પૂજ્ય પ્રિયેશ્વર દાસજી મહારાજ તથા ડોક્ટર પાલાભાઈ સોલંકી, વડનગરના ડોક્ટર સાવલિયા તેમજ રોહિતભાઈ પટેલ તેમજ જય અંબે હોસ્પિટલ ચાપડાના ધર્મેશભાઈ બારડ, ડોક્ટર યોગેશભાઈ વાળા, ડોક્ટર દેવાંગભાઈ જોશી સહિતના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। જેમાં ગાયત્રી પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને સંબોધન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જેમાં 4 ગામની સીમના મધ્યમાં આવેલા દલપતરામ બાપાની તપસ્થળી તથા કરશનદાસ બાપુના તપ અને પુરુષાર્થથી આ જગ્યામાં જ્ઞાન યજ્ઞની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે। આ કેમ્પમાં કુલ 160 દર્દીઓને લાભ લીધો હતો। વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે શૈલેષ વાળા, પ્રાચી।